ગણપતિ બાપા મિત્રોને જય મહાદેવ। હું છું શોભના જોશી। મિત્રો પાછું દશામાનું એક એવો વિડીયો લઈને આવી છે કે વ્રતનો મહિમાની વાર્તાનો મહિમાનું તો મેં એક કહી દીધું છે મિત્રો, પણ એક એવું છે કે દશામાં આપણે લોકના દેવી છે મિત્રો, અને દશામાને ઘણા સ્વરૂપ છે, ઘણા દશામાને મહામાયા સ્વરૂપે પણ ઘણા પૂજા કરે છે, ઘણા મહાવિદ્યા સ્વરૂપે પણ પૂજા કરે છે દશામાને, અને ઘણી માં પાર્વતી માતાજીનું સ્વરૂપ માનીને પણ પૂજા કરે છે દશામાની। અને ઘણા લોકો એવું કહે છે કે આપણી જો ખરાબ દશા ચાલતી હોય તો સારી દશા માતાજીમાં દશામાનું વ્રત રહી તો કરી એ પણ ઘણી રીતે પૂજા કરે છે મિત્રો। દશામાનું વ્રત કોઈ પણ રીતે સ્વરૂપ તો માતાજીનું અનેક છે ને મિત્રો, અને દશામાનું કહે છે કે મા દશાનંદના ચામુંડા કે ચંડીપાઠની અંદર બી આવે છે મિત્રો, અને ચંડીપાઠની અંદર તો દશામાના ઘણા સ્વરૂપની માતાજીના સ્વરૂપની વાત જ છે મિત્રો। અને કોઈ પણ વ્રત શ્રદ્ધાથી કરો ને મિત્રો તો યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ, પૂજા પાઠ, વ્રત તપ કોઈ પણ શ્રદ્ધાથી કરો તો મા જગદંબાની, કેમ કે આમે મા જગદંબા તો બધા અનેક સ્વરૂપ છે જ, અને જો મા જગદંબાની કોઈ પણ રીતે પૂજા કરી અને વ્રત કરી તો મા જગદંબામાં દશામાં તરત આપણે દર્શન આપે છે, અને મિત્રો આપણું ધાર્યું કામ પૂર્ણ પણ કરે છે। અને હરિયાળી અમાસની શુભકામના છે મિત્રો। પિતૃનું કાંઈ હોય તો આજે અમાસના દિવસે કરી શકાય છે, અને ખેડૂત લોકો કેમ કે વાવે છે તો એ હરિયાળીને દિવસે એ હથિયારોની પૂજા કરે છે મિત્રો। ખૂબ ખૂબ શુભકામના। જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો, અને ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર છે। અને દશામાના આવી જ રીતે વ્રત કરતા રહેજો, અને દશામાં વ્રત કરે છે એ લોકોને ખૂબ શુભકામના મિત્રો। જય મા દશામાં બધાની રક્ષા કરે।